7 મિનિટમાં 7 સુવાવડ છોકરા છોકરી મૂકવાની જગ્યા નથી. આપણે 4 સુધી કર્યા હતા પણ 7. દુનિયા થતી જ હતી, પ્રકૃતિ બધું કરતી જ હતી, પણ આપણે ક્યાંકથી કંઈક વસ્તુ નવી આવી અને સિઝેરિયન નામની વસ્તુ આવી ને પછી બધા સિઝર થવા માંડ્યા, નોર્મલ સુવાવડ વિલુપ્ત થવા માંડી. મને કહેતા તમે ભગવાન છો, પણ હું બધા મારો ભગવાન જોતો હોઉં. આજે અત્યારે આટલી ગરમી થતી હોય, પરસેવો થતો હોય, જમ્યા ના હોય, ખાધું ના હોય, પીધું ના હોય, ઊંઘ્યા ના હોય, તેમ છતાં આ મારી પાસે દૂરથી આવ્યો તેની આશા પૂરી કરીને નોર્મલ સુવાવડ કરાવી આલવાની અને રાજી રાખીને ઘરે મોકલવાનો, એ જ મારો ધર્મ અને એ જ મારો ભગવાન. આની અંદર મારો ભગવાન, આની અંદર મારો ભગવાન. તેની અંદર જ્યારે ભગવાન જો તેનું સારું જ કરી આલો. અને એમને કંઈ પૈસા નથી પડી, એમને તો એવું સારું કરી આલો સાહેબ, નોર્મલ કરી આલો. મારે તારું ઓપરેશન કરે તો બટાકા વિના કોણ લઈ જાય? બેબલી હોય ને એ 2 ઘર ઉજાળે. એટલે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. એટલે આપણે દેવીને આપણે પૂજન કરીએ તો એ વિલુપ્ત સુવાવડને પાછી લાવીએ છીએ, સિઝેરિયનને જાકારો આપીએ અને નોર્મલ સુવાવડને આવકારો આપીએ. સુરેખા હોસ્પિટલ સંતરામપુર એક નામ નોર્મલ સુવાવડ માટે જાણીતું. દેશના ખૂણાથી અલગ અલગ રાજ્યોથી લોકો આવે, નોર્મલ સુવાવડ કરાવીને જાય. વાતો ઘણી બધી થાય તો બીજા દવાખાનેથી અહીંયા આવ્યા હોય, કોઈને સીઝર હોય નોર્મલ કરાવી હોય, કોઈને બીજી તકલીફ હોય નોર્મલ કરાવી હોય. અને નોર્મલ સુવાવડનો અભિગમ જ્યારે લઈને ચાલ્યા કે આપણે પંથકમાં નોર્મલ સુવાવડ કરાવી છે, લોકોના સારા કામ કરવા છે, દૂર દૂરથી લોકો આપણી પાસે આવે, અમદાવાદથી આવે, બરોડાથી આવે. આ બેન અમારા ખેડાથી આવેલી છે અને ખેડાથી સરસ બાબલો લઈને જાય છે. એટલે હવે લોટરી ખોલીએ, કોને કોને લોટરી ખોલે. કોંડો શીતલ મુકેશ બેબલી આવી, સરસ સરસ ખુશ હવે તો હાલ દે પાછો, મારે અહીંયા જ પતી જાય. સરસ સરસ બાબલા આવી ગયો તારે. એટલે પકડ લા રાજુ, તમારું કામ નહીં મળે અમારા લહડો. ત્યારે દિવસ રાત જોયા વગર જ્યારે કામ કરીએ તો સરસ બેબલીઓ બે બાબલાઓની આખી રેલગાડી થાય, બીવડાયા વગર, કોઈને ડરાયા વગર, એક વિશ્વાસ લઈને આવ્યા હોય. આખો લોકો આખું ટોળું તમે જુઓ પાછળ તો 100 માણસ જોઈ રહ્યા, મોબાઈલમાં વિડીયો ઉતારે. હા કે સારું ત્યાં જઈને સારું આવો ખેલ જોવા મળે નવું. એટલે વિડીયો બનાવતા હોય તો રોજ વાતો કરે કે ભાઈ શું હવે નવું શું લાવશો, આનાથી નવું શું લાવશો. પણ નવી વાત એક જ છે કે સિઝેરિયનને જાકારો અને નોર્મલ સુવાવડને આવકારો. આજે આખા ગુજરાત રાજ્યમાં સેવા આપી રહ્યા છીએ. થરાદથી આજે પેશન્ટ આવ્યું હતું, બરોડાથી આવ્યું હતું, અમદાવાદથી આવ્યું હતું, વાપીથી આપણી પાસે સુવાવડ કરી ગયા, સુરતથી સુવાવડ કરાઈ ગયા. અને એક આદિવાસી સમાજ કે આદિવાસી પંથક કે આદિવાસી વિસ્તારની અંદરનું એક નાનું દવાખાનું જે આખે આજે ભારત દેશને પ્રજ્વલિત કરવાની એક આશા લઈને ચાલ્યું છે. ગુજરાત રાજ્યની અંદર જે નોર્મલ સુવાવડની વાત નહોતા કરતા એ આજે નોર્મલ સુવાવડની વાત કરતા થયા. જ્યારે ઇમરજન્સી હોય, જ્યારે ખરેખર કે ભાઈ હા હવે જરૂર છે, બાળકની ઉપર કંઈક જોખમ હોય, માતા ઉપર કંઈક જોખમ હોય, એ સમયે તમે દાખલાથી સિઝર કરો તે નોર્મલ વસ્તુ કહેવાય. સારી વાત કરીએ, સારો વિચાર લોકો સુધી પહોંચાડીએ અને કશું ના કરી શકીએ તો કોઈ દર્દીનું ખરાબ ના થાય એવી ભાવના લઈને ચાલ્યા અને બધાનું સારું થાય અને ભગવાન પણ મદદ